તો ગીર સોમનાથમાં વેરાવળમાં ધોધમાર વરસાદમાં જળ બંબાકારની સ્થિતિ છે। ટાવર ચોક જાલેશ્વર રોડ પર વરસાદી પાણી ભરાયેલા, મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી। પાણીનો યોગ્ય નિકાલ ન થતા પ્રી મોન્સૂન કામગીરી સામે પણ મોટા સવાલ ઊભા થતા જોવા મળી રહ્યા છે। આ વેરાવળના દ્રશ્યો પાણી જ પાણી ચોતરફ જોવા મળી રહ્યું છે। જિલ્લાના વેરાવળમાં ધોધમાર 22 ઇંચ વરસાદ પડ્યા બાદ 15 કલાકથી વરસાદ છે તેને વિરામ લીધો છે, પરંતુ વેરાવળના અનેક વિસ્તારો પાણીથી ભરેલા છે। ત્યારે વેરાવળ નગરપાલિકાની સામે જ આ પાણીનું સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે। વેરાવળ ટાવર ચોકથી જાલેશ્વર જતો આ રોડ છે અને આ રોડ મોટાભાગનો વિસ્તાર છે તે પાણીથી હજુ પણ ખીચોખીચ ભરેલો છે। ઘૂંટણ સુધી પાણી છે તે અહીંયાથી જોવા મળી રહ્યું છે। આસપાસની જે દુકાનદારો છે તેને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા જે મુસાફરો જઈ રહ્યા છે ત્યાં અથવા તો લોકો જે જઈ રહ્યા છે તેને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। થોડી જ આગળ અહીંયાનું મફતિયાપરા વિસ્તાર છે, આ વિસ્તારની અંદર પાણી ભરાયેલું છે। અહીંયા પર લીલાશા પીર વિસ્તાર જગ્યા છે ત્યાં પાણી ભરાયેલું છે। વોર્ડ નંબર 2 હોય કે 5 હોય, આવા અનેક વિસ્તારો છે જ્યાં પાણી છે તે હજુ પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે। દિલીપ મોરી, TV9 ગીર સોમનાથ। તો આ તરફ વેરાવળમાં વરસ્યો છે પવન સાથે ધોધમાર વરસાદ। મફતિયાપરા વિસ્તાર કે જ્યાં સર્જાયેલા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। 22 ઇંચ વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ, પાણીનો યોગ્ય નિકાલ ન થતા અનેક વિસ્તારમાં જળભરાવની સ્થિતિ છે। વરસાદી પાણી અને ડ્રેનેજના પાણીથી સ્થાનિકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો આ પ્રકારે 22 ઇંચ કરતાં વધારે વરસાદ અને ગીર સોમનાથમાં નીચાણવાળા વિસ્તાર કે જે આખા પાણીમાં ગરકાવ થયેલા હોય, લોકો કંટાળી ગયા છે। લોકોને હાલાકી પડી રહી છે કે આખરે શા માટે દર વર્ષે વરસાદ આવે ને આવી જ એકની એક સ્થિતિમાં તેને ભોગવવાનો વારો આવે છે।